સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. ઉપસાગરમાં હલચલ જોવા મળશે. 19 નવેમ્બર બાદ અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે. નવેમ્બરના અંતમાં માવઠું જોવા મળી શકે છે. આ સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. 21 નવેમ્બર બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી થશે, જ્યારે સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી રહી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું હતું. માવઠાને કારણે અનેક પાક બગડતા ખેડૂતો પાયમાલ થયા હતા. ત્યારે હવે ફરી માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાના વાદળ જોવા મળ્યા છે.